હાલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત, સરસ. તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે શું કર્યું તો આ બધા ન્યુમેરિકલ્સ ભણ્યા હતા. કઈ કઈ જગ્યાએ ઇમેજ આવશે અને કેવી કેવી રીતે રે ડાયાગ્રામ બનશે એ આપણે જોયું હતું. ખ્યાલ આવે છે કે નહીં? રેડી? આની અંદર બી હજી એક વસ્તુ આપણે ગઈકાલનું જ હતું થોડુંક વ્યવસ્થિત લખેલું છે, જેટલી કામની વસ્તુ છે, બરોબર. આમાં આપણે વસ્તુના પ્રકાર, ગોઠવણી અને પ્રતિબિંબનો પ્રકાર આપણે જોશે. ટાઈપ ઓફ ઓબ્જેક્ટ, સાઇન ઓફ ઇમેજ, સોરી સાઇન ઓફ મેગ્નિફિકેશન અને ટાઈપ ઓફ ઇમેજ એ જોશું ને કંઈક આપણને કન્ક્લુઝન જોવા મળશે. ઓકે, એના પરથી એ બી જોશું કે આપણે કઈ રીતે ડિસાઈડ કરી શકશું કે ઇમેજ સોરી ઓબ્જેક્ટનો પ્રકાર કેવી રીતના ડિસાઈડ થાય. ઓકે, તો સૌથી પહેલા જો આમાંથી લાઇટ રેસ આમ નીકળશે ને, અને આ ઓબ્જેક્ટ છે સાચી રાખ્યું છે ખોટે ખોટે રાખ્યું છે? સાચે છે. એટલે આમાંથી તમારે ઓબ્જેક્ટ છે એટલે કે વસ્તુ છે એ વાસ્તવિક છે કે આભાસી છે? વાસ્તવિક બોલે તો રિયલ. પેલા કેસમાં વાસ્તવિક બોલે તો શું આવશે? રિયલ. ચાલો, ખ્યાલ આવ્યો? હવે એના પછી આ કેસમાં આપણે મેગ્નિફિકેશન છે અહીંયા ઉલટું છે એટલે મેગ્નિફિકેશન કેવું આવશે? નેગેટિવ. કેવું આવશે? નેગેટિવ. આમાં કેવું આવશે? નેગેટિવ. અને પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? વાસ્તવિક. ખાલી આટલું લખીશ, વાસ્તવિક એટલે રિયલ. ડન. હવે સેકન્ડ કેસ ની અંદર અહીંયા બી વસ્તુ સાચી રાખી છે ને? રેડી? તો આમ નીકળે, જો પ્રકાશના કિરણ આમ નીકળે છે ને? ડન. હાલો, તો વાસ્તવિક છે. વાસ્તવિક બોલે તો ઇંગ્લિશમાં શું કહેવાય? રિયલ. અહીંયા ચતું છે એટલે મેગ્નિફિકેશન કેવું આવશે? પોઝિટિવ. બરોબર ને? પોઝિટિવ અહીંયા આવશે. પછી પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? આભાસી. આભાસી બોલે તો વર્ચ્યુઅલ. ઓકે, ત્રીજા કેસની અંદર વસ્તુ સાચે નાખી છે એટલે પ્રકાશના કિરણ આમ નીકળશે ને? રેડી? તો વાસ્તવિક વસ્તુ એટલે કે રિયલ ઓબ્જેક્ટ. ચતુ છે એટલે મેગ્નિફિકેશન કેવું આવશે? પોઝિટિવ. તો આ બી કેવું આવશે? પોઝિટિવ. અને પ્રતિબિંબ કેવું છે? આભાસી. આભાસી બોલે તો વર્ચ્યુઅલ. ચોથા કેસ ની અંદર આપણે વસ્તુ સાચે મૂકી છે કે ખોટે ખોટે મૂકી છે? ખોટે ખોટે. ક્યાંય પ્રકાશના કિરણો છે એ વસ્તુમાંથી નથી નીકળતા, વસ્તુમાં અંદર જાય છે. પ્રકાશના કિરણો એ મળવા થતા તા. રસ્તામાં શું આવી ગયું? અરીસો. અહીંયાની વસ્તુ છે એ કઈ છે? આભાસી એટલે કે વર્ચ્યુઅલ. અને ચતુ છે એટલે આનું મેગ્નિફિકેશન કેવું આવશે? પોઝિટિવ. તો આ બી કેવું છે? પોઝિટિવ. અને પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? વાસ્તવિક બોલે તો રિયલ. પાંચમા કેસમાં બી અહીંયા પ્રકાશના કિરણો મળવા જાય છે, બહાર નીકળતા નથી. રેડી? તો આ કેસમાં ઓબ્જેક્ટ કેવું હોય છે? આભાસી બોલે તો વર્ચ્યુઅલ. ઉલટું છે એટલે મેગ્નિફિકેશન કેવું છે? નેગેટિવ. અહીંયા કેવું આવશે? નેગેટિવ. અને પ્રતિબિંબ કેવું છે? આભાસી. આભાસી એટલે કે વર્ચ્યુઅલ. રેડી? હવે તમે ખાસ જોવા જાઓ, આમાં કઈ કન્ક્લુઝન નીકળતું છે. જો પેલા તમારી રીતે ઓબ્ઝર્વ કરો, 2 મિનિટ આપું છું. કે ક્યારે મેગ્નિફિકેશન ની નિશાની કેવી હોય ને તો કેવા પ્રકાર માટે કેવું પ્રકારનું ઇમેજ મળે, કેવા પ્રકારની વસ્તુ માટે. થોડુંક તમારી રીતે નજર કરવું. હાલો, કેટલા લોકોને કઈ કન્ક્લુઝન જેવું મળ્યું? ઓકે, ચાલો વાંધો નહીં, બીજા વિચાર. કેવા પ્રકારની મેગ્નિફિકેશન ની નિશાની હોય તો આપણે છાતી ઠોકીને કહીએ કે આવી વસ્તુ માટે આવો જ પ્રતિબિંબ બનશે. જેને જેને ખબર પડતી જાય હેન્ડરેસ કરીને ડાઉન કરતા જાય. ઓકે, સરસ. ચાલો, કઈ વાંધો નહીં. તો આપણે દેવ કે જે શું કન્ક્લુઝન, ભલે ખોટું પડ્યું આમાં તો આપણે કઈ માર્ક્સ બાક્સ કપાઈ જવાનું નથી.
થોડું જોરથી બોલજે, નજીક રાખે. હા. વસ્તુ વાસ્તવિક હોય, એનું મેગ્નિફિકેશન નેગેટિવ હોય, તો એ વાસ્તવિક ઇમેજ મળે એનું. ઓકે. અને વસ્તુ આભાસી હોય, હા. એનું મેગ્નિફિકેશન નેગેટિવ હોય, તો એ આભાસી જ મળે એનું ઇમેજ. ઓકે, બરોબર છે. અને પેલું છેલ્લાની પહેલા તો પેટર્ન પકડી. રેડી? કે જે કેસમાં મેગ્નિફિકેશન નેગેટિવ છે, તેમાં જેવા પ્રકારની વસ્તુ છે ને એવા પ્રકારની ઇમેજ બને છે. જુઓ, છે નેગેટિવમાં વાસ્તવિક માટે વાસ્તવિક, નેગેટિવ માટે વાસ્તવિક માટે વાસ્તવિક. પછી પોઝિટિવમાં સમજી જવાનું હોય શું થશે? ઊંધું. પોઝિટિવ છે બાકીની ત્રણ મેગ્નિફિકેશન. તો વાસ્તવિક વસ્તુ માટે આભાસી પ્રતિબિંબ, વાસ્તવિક વસ્તુ માટે આભાસી પ્રતિબિંબ, ને આભાસી વસ્તુ માટે વાસ્તવિક પ્રતિબિંબ. આપણે એવું કહી શકીએ કે જો મેગ્નિફિકેશન નેગેટિવ હોય તો વસ્તુ અને પ્રતિબિંબનો પ્રકાર કેવો રહેશે? સેમ ટુ સેમ. અને મેગ્નિફિકેશન પ્લસ હશે તો વસ્તુ અને પ્રતિબિંબનો પ્રકાર કેવો થઈ જશે? ઊંધો થઈ જશે, બદલાઈ જશે. ખ્યાલ આવ્યો? અને માત્ર અરીસા માટે નહીં, લેન્સ માટે બી સાચું પાડી શકાય. રેડી? ઘણા એમસીક્યુ અથવા ઘણા ન્યુમેરિકલ્સ છે એના તમારા આન્સરના પ્રિડિક્શન અથવા તો 50% ઓપ્શન ઉડાડી દેવો તો તમને કામ આવશે. રેડી? આ કોઈ બુકમાં કોઈ જગ્યાએ તમને લખેલું બહુ ઓછું જોવા મળશે. બહુ એ બુક ઓછી બુક હોય છે તમને જોવા મળશે. ટેક્સ્ટબુકમાં તો ક્યાંય ખૂણા ખાચરામ નહીં હોય. ખ્યાલ આવે? તો તમારે બધા માટે લાગુ પાડી શકે. તો આ કન્ક્લુઝન છે કે ભાઈ જો મેગ્નિફિકેશન પોઝિટિવ હોય તો વસ્તુ અને પ્રતિબિંબનો પ્રકાર એટલે કે ટાઈપ ઓફ ઓબ્જેક્ટ અને ઇમેજ બદલાઈ જશે. અને મેગ્નિફિકેશન નેગેટિવ હોય તો ટાઈપ કેવો રહેશે? સેમ ટુ સેમ. ઓકે? એ ભલે વાસ્તવિક વસ્તુ હોય કે આભાસી, હવે બધા માટે લાગુ પડશે. રેડી? તો અહીંયા આપણે કન્ક્લુઝન લખીએ. જો મેગ્નિફિકેશન છે એ નેગેટિવ હોય તો વસ્તુ અને પ્રતિબિંબનો પ્રકાર કેવો રહે? સમાન. નેગેટિવ મતલબ ટાઈપ ઓફ ઓબ્જેક્ટ એન્ડ ટાઈપ ઓફ ઇમેજ રિમેન્સ સેમ ટુ સેમ. અને મેગ્નિફિકેશન જો પોઝિટિવ હોય તો વસ્તુ અને પ્રતિબિંબનો પ્રકાર ઉલટાઈ જશે. બરોબર? એટલે કે બદલાઈ જશે. બરોબર? તો ટાઈપ ઓફ ઓબ્જેક્ટ એન્ડ ઇમેજ ઇઝ ડિફરન્ટ અથવા ઇન્વર્ટેડ એવું બી કહી શકાય. હાલો, હવે આમાં તમને એમ તો ખબર પડી ગઈ કે ભાઈ વાસ્તવિક વસ્તુ એટલે કે ખાંચે રાખેલી હોય તો, અને આભાસી વસ્તુ એટલે ક્યાંક મળવા જતું હોય ને વચ્ચે કોઈક વસ્તુ આવી ગઈ હોય, જેમ કે અરીસો આવી ગયો, લેન્સ પે આવી શકે. પણ અમુક કિસ્સા એવા આવશે કે તમને કોઈ જગ્યાએ વસ્તુ હાચીને રાખેલી નહીં પણ તો એ વસ્તુ વાસ્તવિક તરીકે માનવી પડશે. તેના માટે આપણે કોમન પેટર્ન પકડશી. જુઓ, જ્યારે વાસ્તવિક વસ્તુ છે તમારી ઓબ્ઝર્વ કરો, એમાંથી પ્રકાશના કિરણો નીકળે છે. જુઓ, નીકળે છે ને, આમાંથી આમ નીકળે છે, આમાંથી આમ નીકળે છે, આમાંથી આમ નીકળે છે, આમાં મળવા જાય છે. નીકળીને દૂર છૂટા છૂટા જાય, ભેગા થાય, છૂટા છૂટા જાય. બરોબર? અને ભેગા થવામાં ભેગા થતા જાય. તો છૂટા છૂટા જઈને શું કહેવાય? વિકેન્દ્રિત થાય. કેવા થાય? વિકેન્દ્રિત. એને ઇંગ્લિશમાં કહેવાય ડાયવર્જિંગ. શું કહેવાય? ડાયવર્જિંગ. ડાયવર્સ થતા હોય, છૂટા થતા હોય. રેડી? અને ભેગા થતા હોય એને શું કહેવાય? કેન્દ્રિત થતા જતા હોય એને શું કહેવાય? કન્વર્જિંગ. ઇંગ્લિશમાં શું કહેવાય? કન્વર્જિંગ. અને ઇમેજમાં તમારે ઊંધું થશે. રેડી? ઇમેજમાં તમારે લગભગ છે ઓલું કેન્દ્રિત કે વિકેન્દ્રિત એનાથી ઊંધું થઈ જશે ઓબ્જેક્ટ કરતા. એમાં લગભગ જોવાની જરૂર પડશે નહીં. ધરારથી ભરત મિલન કરાવો તો એ કેવું થઈ જશે? આભાસી. અને હાચેને મળતું હોય તો કેવું થઈ જશે? વાસ્તવિક. બરોબર? બાકી આના કરતા ઊંધું. એમાં લખી દઉં કે વસ્તુનો પ્રકાર જોવા માટે, વસ્તુનો પ્રકાર આપણે જોવું હોય એટલે કે શું? ટાઈપ ઓફ વસ્તુને શું કહે ઇંગ્લિશમાં? ઓબ્જેક્ટ. રેડી? તો આ બાજુ જુઓ, આ પ્રમાણે આપણે કહી શકાય. પેલા કયું? રિયલ ને? રિયલ ઓબ્જેક્ટ બોલે તો વાસ્તવિક વસ્તુ. એ માટે પ્રકાશના કિરણો આમ બહાર નીકળશે.
અને શું કહેશી? ડાયવર્જિંગ. શું કહેશી? ડાયવર્જિંગ. ગુજરાતીમાં શું કહેશી? વિકેન્દ્રિત થતા હોય. કેવા થતા હોય? વિકેન્દ્રિત. બરોબર. અને આભાસી વસ્તુ હોય. કેવી વસ્તુ? આભાસી વસ્તુ. અને ઇંગ્લિશમાં શું કહેવાય? વર્ચ્યુઅલ વસ્તુ એટલે ઓબ્જેક્ટ. રેડી? એમાં પ્રકાશના કિરણો મળવા જતા હશે. અને કેવા કહેવાય? કન્વર્જિંગ. કન્વર્જિંગ ને ગુજરાતીમાં શું કહેવાય? કેન્દ્રિત થતા હોય. રેડી? અને પ્રતિબિંબના પ્રકાર માટે લખાવતો નથી, તમારે તે નોટ કરીને લખી નાખજો, ઊંધું થશે. કે ભાઈ જો વાસ્તવિક તમારે પ્રતિબિંબ હશે તો પ્રકાશના કિરણો છે ભેગા થતા હશે. મળતા હોય તો ભેગા થઈને ક્યાંક મળતા હોય ને. રેડી? અને આમાં કેવા થતા હશે? છૂટા. લગભગ પ્રતિબિંબમાં તમને કન્ફ્યુઝન બહુ ઓછું થશે. થવાના ચાન્સીસ કેમાં હશે? વસ્તુ એટલે કે ઓબ્જેક્ટમાં. એના માટે મેં તમને કહી દીધું કે ભાઈ કઈ વસ્તુઓને કેવી રીતના જોવાની. બાકી આ કન્ક્લુઝન લખી લ્યો, તમને બહુ ઓછી બુકોમાં તમને જોવા મળશે. એમસીક્યુ માટે તમને જોરદાર રીતે કામ આવશે. અને ક્યાંક માન લો તમારો આન્સર આવ્યો અને તમને ફેક્ટ્સ ખબર હોય તો તમને તરત જ ખબર પડી જશે કે ભાઈ આપણે ક્યાંક ખોટું કરેલું છે, ક્યાંક આપણો આન્સર સાચો આવ્યો નથી, તો તમે તમારી ભૂલ સુધારી શકો. લખી લ્યો. સારું, ચાલો હવે તમે આ 10th સ્ટાન્ડર્ડમાં ઓલરેડી ભણેલા જ છો. બરોબર? આપણે એનસીઆરટી 12મા ધોરણની ટેક્સ્ટબુકમાં છે, આપેલું નથી. એમને એમ કે છોકરાઓને ખબર છે અને ઘણી બધી જગ્યાએ ભણાવતા નથી, રિવાઇઝ નથી કરાવતા. પણ આનાથી ફાયદો શું થાય કે તમારે ક્યારેક આન્સર આવ્યો ને તમને ખબર પડે કે આ તો હાડો આન્સર આવું કોઈ આવવું ન જોઈએ. ક્યારેક તમે તમારી ભૂલ બી પકડી શકો, ક્યારેક એમસીક્યુમાં તમે 50-50 ઉડાડી શકો. ખ્યાલ આવે છે ને? અને તમારે ઘણી બધી વસ્તુઓ છે એ કેલ્ક્યુલેશન તમારે બહુ ફાસ્ટ થઈ જશે, આન્સર તમે વેરીફાઈ કરી શકશો. બીજું સમજવામાં બી તમારા માટે બહુ ઘણી બધી વસ્તુ ઈઝી થઈ જશે. રે ઓફ ક્વિક્સ ની અંદર આ ટેબલ ખબર હોય તો. ઘણા બધા સ્ટુડન્ટ છે એમ 10મા ધોરણનું વિચારીને ઇગ્નોર કરે છે, પણ ખરેખર આ છે બહુ કામની વસ્તુ છે કે કઈ જગ્યાએ તમે વસ્તુ રાખો, કઈ જગ્યાએ ઓબ્જેક્ટ રાખો, તેના માટે કઈ જગ્યાએ ઇમેજ મળે, એનું મેગ્નિફિકેશન કેવું કેવું નહીં. એક નીટ નો ન્યુમેરિકલ નીટ નો પીવાયક્યુ બી કરાવે છે, આના આધારિત છે. ખ્યાલ આવે? બરોબર? તો આ બધાનું ધ્યાન આ તરફ. નાનું મોટું 10મા ધોરણમાં આપણે શું કર્યું હોય કે કોક ને કોક ટ્રીક થી ગોખી લીધેલું હોય, યાદ રાખી લીધેલું હોય. પછી જયારે પૂછવા બે ત્યારે વળી પાછું આપણે નવી ગોળી નવદા ટેબલ બનાવીને જોઈએ ક્યાં વસ્તુ મૂકી દે ક્યાં પ્રતિબિંબ બને છે. હવે આપણે મોટા થઈ ગયા, આપણે કેમ તમે સાઈન કોસ નું ટેબલ 10મા ધોરણમાં ટ્રીક થી યાદ રાખતા અથવા ટેબલ થી તમે વેલ્યુ જોતા. હું તમને એમ કહું કે ભાઈ જયરાજ sin 60 ની વેલ્યુ કેટલી? ઓકે. પછી મિરર cos 60 ની વેલ્યુ કેટલી? 1/2. કેટલી? આવી રીતના તમારે હવે ટેબલ બુકમાંની જરૂર નથી. એવું જ આપણે આ કેસમાં કરવાનું છે કે તરત જ ક્યાં વસ્તુ મૂકીને આપણે યાદ આવી જવું છે એનું પ્રતિબિંબ ક્યાં કેવા પ્રકારનું અને કેવું મળશે, સીધું ઊંધું કે મેગ્નિફિકેશન પ્લસ માઇનસ એ આપણે હમણાં ડિસ્કસ કરશે એટલે તમને બધાને ખબર પડી જશે. બરોબર? અને અમુક માન લો કે અંતરથી હું તમને ટ્રીક કહીશ કે ફટાફટ આપણે કેવી રીતના કરી શકીએ. હાલો, સૌથી પહેલા ક્યાં મૂકશે? બહુ દૂર. કઈ દૂર છે? માઇનસ ઇન્ફાઇનાઇટ. ક્યાં? માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે અનંત અંતરે. અને યુ કેટલું આવશે? માઇનસ ઇન્ફાઇનાઇટ. એનું પ્રતિબિંબ ક્યાં બને? એફ ઉપર. ક્યાં બને? એફ ઉપર. ઓકે. પ્રતિબિંબનો પ્રકાર, આમાં પ્રકાશના કિરણો હાચીને ભેગા થશે. બરોબર? આમાં શું આવશે? રિયલ. રિયલ એટલે કે વાસ્તવિક. બરોબર? તો વસ્તુ તો આપણે વાસ્તવિક વસ્તુ માટે જ કરશું આ બધું આખું ટેબલ. ફોર રિયલ ઓબ્જેક્ટ ઓનલી. હો ભાઈ, અત્યારે રિયલ ઓબ્જેક્ટ માટે જ કરશું. વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ માટે પછી ટેબલ યાદ ન રખાય, એના માટે પછી ગણી લેવાય મેગ્નિફિકેશન. ખ્યાલ આવે ને? ઓકે. આના માટે જો એનું ટાઈપ કેવું છે? સેમ ટુ સેમ. વસ્તુ તો રિયલ જ મૂકી છે ને પ્રતિબિંબ રિયલ છે એટલે મેગ્નિફિકેશન માઇનસ કે પ્લસ? માઇનસ. ઓકે. અને ખૂબ જ નાનું છે એટલે મોડ m ની વેલ્યુ છે કેવી છે? વેરી મચ લેસ ધેન 1. એક કરતા વધારે તો મોટું, એક કરતા નાનું તો નાનું, અને એક જેટલું એટલે સેમ ટુ સેમ. પછી c થી થોડુંક દૂર, c થી દૂર ઇંગ્લિશમાં શું લખશે? અવે ફ્રોમ c. તો c થી દૂર મૂકશો તો ક્યાં મળશે? c અને f ની વચ્ચે, between c and
f. આના માટે આપણે u ની વેલ્યુ જોઈએ તો u ની વેલ્યુ છે એ -2f થી ઓછી થશે માઇનસમાં, બરોબર. u is less than -2f. માન લો કે અહીંયા મૂક્યું હોય તો અંતર કેટલું હોય? r કરતા વધારે ને. માન લો કે r એટલે 2f થાય, 3f છે તો u ની વેલ્યુ કેટલી મૂકશે? -3f છે, -2f કરતા નાનું છે, બરોબર. તો આમાં આપણે કેવું આવશે? પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક જ આવશે, રિયલ. મેગ્નિફિકેશન કેવું આવશે? નેગેટિવ. મેગ્નિફિકેશન નેગેટિવ એટલે ઉલટું આવશે, બરોબર. એમાં પછી લખતું નથી, માઇનસ એટલે ઉલટું ને પછી પ્લસ એટલે શું, બરોબર. અને આમાં નાનું હોય છે એટલે મોડ m ખાલી લેસ ધેન 1, બહુ નાનું નહીં હોય, ખાલી નાનું હોય છે. પછી ક્યાં આવશે? c પર. તો અભી ક્યાં આવશે? c પર. u ની વેલ્યુ એક્ઝેક્ટલી -2f. રેડી? v નું લખવાનું રહી ગયું, વાંધો નહીં, હાલો ને v નું અહીંયા લખી નાખીએ. v ની રેન્જ આપણે મૂકશું. ખટેક. હાલો, આમાં સૌથી પહેલા તો v ની વેલ્યુ કેટલી આવશે? -f ને બરાબર ને, f ઉપર આવે છે ને. આમાં ક્યાં આવશે? c અને f ની વચ્ચે. v ની વેલ્યુ છે -2f કરતા વધારે, બટ -f કરતા ઓછી. અને c ઉપર છે એટલે v બરાબર સીધું શું આવી જશે? -2f. અને આમાં કેવું બનશે? વાસ્તવિક. મેગ્નિફિકેશન નેગેટિવ. m બરાબર એક્ઝેક્ટલી -1. મોડ m ની વેલ્યુ 1 અથવા એક્ઝેક્ટલી -1 કહી શકાય. ઓકે, પછી ક્યાં મૂકશે આપણે? c અને f ની વચ્ચે. તો આમાં ઊંધું થઈ જાય. આપણને ખબર છે ને, પ્રકાશ પાસે છે, લાઈટ પાસે કેવો સુપર પાવર છે? પ્રતિવર્તિતતાનો. એટલે પરાવર્તિત કિરણને તમે આપાત કિરણ બનાવો, આપાત કિરણ છે કેવું થઈ જશે? પરાવર્તિત. આપણે એવું કીધું હતું ને. આનો મતલબ એવો થાય કે તમે પ્રતિબિંબની જગ્યાએ વસ્તુ મૂકી દો ને, તો જ્યાં વસ્તુ હતી ત્યાં શું એનું બની જશે? પ્રતિબિંબ. તો આ ઊંધું થઈએ કે જો c અને f ની વચ્ચે પ્રતિબિંબ બનતું, તો c અને f ની વચ્ચે રાખો તો ક્યાંય બજાશે? c થી દૂર. v અને આ તો ખાલી આ નહીં, ટેબલમાં v અને u ની વેલ્યુ એક્ઝેક્ટલી ઉલટાઈ થઈ શકે, એક્ઝેક્ટલી ઉલટાઈ થઈ શકે. ખ્યાલ આવે? u બરાબર માન લો -20 હોય ને v બરાબર -10 હોય તો u -10 મૂકો તો v -20 થઈ જાય. ખ્યાલ આવે? આમાં ઊંધું કરી શકાય. કેમ? કેમ કે પ્રકાશ પાસે કેવો સુપર પાવર છે? પ્રતિવર્તિતતાનો, રિવર્સિબિલિટી, બરોબર. તો આપણે c અને f ની વચ્ચે મૂકશો તો u ની વેલ્યુ કેવી આવશે? c અને f ની વચ્ચે એટલે -2f અને f ની વચ્ચે. રેડી? તો ક્યાં આવશે? c થી દૂર. આમાં બી કેવું આવશે? વાસ્તવિક. વાસ્તવિક છે એટલે પ્રકાર બદલાશે નહીં એટલે મેગ્નિફિકેશન માઇનસ. ઓકે, હવે m ની મોડ m ની વેલ્યુ શું થશે? મોડ v બાય u. મોડ m ની વેલ્યુ શું? તો મોડ v બાય u. આ કેસમાં આપણે જોવા જઈએ તો કોણ વધારે દૂર છે? વસ્તુ વધારે દૂર છે કે નું પ્રતિબિંબ? પ્રતિબિંબ. તો v વધારે કે u વધારે? તો અંશ વધારે કે છેદ વધારે? તો મોડ m કેવું આવશે? 1 કરતા વધારે. આ બધા કેસમાં બી આવું તમે વેરીફાઈ કરી શકો. રેડી? v અને u થી બી ખબર પડી જાય કોણ વધારે દૂર. પ્રતિબિંબ વધારે તો પ્રતિબિંબ મોટું, વસ્તુ વધારે દૂર તો વસ્તુ મોટી. બસ સિમ્પલ. ખ્યાલ આવે હે ને? રેડી? આમાં v ની વેલ્યુ ની વાત કરીએ તો એ c થી દૂર છે. c થી દૂર તો v ની વેલ્યુ કેવી હશે? 2f કરતા નાની, -2f કરતા. ડન? હાલો, પછી 5 અને 5 સ્ટાર કર્યું છે. જો 5 નથી મૂક્યું. તમારે 10મા ધોરણ ટેક્સ્ટબુકમાં ખાલી 5મું હતું, 5 સ્ટાર એવું હતું નહીં. તમારે છે ને કઈક ટ્વિસ્ટ છે. મેથ્સ વાળા કેટલા છે? મેથ્સ વાળા ઓકે. તમારા ચેપ્ટર ચાલી ગયું છે કન્ટિન્યુટી ડિફરન્સિબિલિટી વાળું, સાતત્યતા અને વિકલનીયતા હાલી ગયું છે ને. બસ એનું રીઝન હું તમને કહીશ કે શું કામ આવું થાય છે. હવે જુઓ, વસ્તુને તમે ક્યાં રાખો? f પર, બટ c અને f ની વચ્ચે. એક્ઝેક્ટલી f ઉપર છે એ આપણે વ્યાખ્યાયિત કરી શકાય નહીં. f ઉપર તમને મળે જ નહીં વિધેયની વેલ્યુ, v ની વેલ્યુ. f ઉપર બટ થોડુંક કેવું? c અને f ની વચ્ચે. પછી બીજો કેસ કયો રહેશે? f ઉપર બટ f અને p ની વચ્ચે. રેડી? તો અત્યારે ખાલી એમને એમ રાખી દઈએ, પેલા છઠ્ઠું કરી દઈએ. 5 સ્ટારમાં લખી નાખી f પર બટ f અને p ની વચ્ચે. થોડુંક આ બાજુ ગણતરી પછી કરશે. પેલા આનું કરી નાખી, એનું f અને p ની વચ્ચે. એનું પ્રતિબિંબ ક્યાં મળશે? અરીસાની અંદર.
ક્યાં મળશે? અરીસાની અંદર. હું તમને આપણે જે દાખલો ગણ્યો હતો કાઢો જે ઓલો અંતર્ગોળ અરીસો વાસ્તવિક વસ્તુ 10 સેન્ટીમીટર ના અંતરે f બરાબર 20 સેન્ટીમીટર ઊંધું મૂક્યું હતું ને, ઊંધો અરીસો મૂક્યો હતો ને. હા, આવું હતું ઓબ્જેક્ટ 10 સેન્ટીમીટર અને ઇમેજ જો અંદર બનતો હતો છે. એમાં ઇમેજ કેટલા અંતરે છે? 20. m બરાબર +2 હતું ને. રેડી? ખ્યાલ આવે છે ને? આમાં આમ કરી નાખો, આમાં અરીસાની અંદર ઇમેજ બનશે. રેડી? એમાં સૌથી પહેલા તો યુ ની રેન્જ કેવી આવી જશે? યુ ની રેન્જ આવશે -1 થી લઈ અને 0 ની વચ્ચે. ખ્યાલ આવે છે? પ્રતિબિંબ ક્યાં મળશે? અરીસાની અંદર. અંદર અથવા પાછળ બી કહી શકાય. ઇંગ્લિશમાં શું લખશી? બિહાઇન્ડ ધી મિરર. બરોબર? બિહાઇન્ડ ધી મિરર. પ્રકારની વાત કરીએ તેમાં મેગ્નિફિકેશન કેવું હતું? પોઝિટિવ. +2 ને આમાં અંદર મળે તો v ની વેલ્યુ આપણે p થી આપણે v નું એરો ડ્રો કરીએ તો કઈ બાજુ આવશે? જમણી બાજુ. જમણી બાજુ એટલે આમાં જમણી બાજુની દિશા અપવાદની દિશા પ્લસ લઈ દો. v બરાબર કેવો આવશે? પ્લસ. રેડી? આમાં પ્લસ આવશે. રેડી? પ્લસ હોય તો વસ્તુ કેવી છે? રિયલ, વાસ્તવિક. તો પ્રતિબિંબ કેવું હોય છે? આભાસી. આભાસી એટલે શું આવશે આમાં? આભાસી અહીંયા મૂકી દેવાનું. આભાસી એટલે શું થશે? વર્ચ્યુઅલ. બરોબર? પછી મોડ m છે, m ની વેલ્યુ હંમેશા 1 કરતા વધારે જ આવશે. રેડી? આમાં જુઓ m બરાબર શું છે? -v/u ની વાત કરીએ તો u તો વાસ્તવિક વસ્તુ માટે નેગેટિવ જ આવશે અને આ તો કેવું આવવાનું છે? પોઝિટિવ. તો માઇનસ માઇનસ પ્લસ 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 જ આવશે. આનું મેગ્નિફિકેશન પ્લસ જ આવશે, પણ પ્લસ ની સાથે 1 કરતા વધારે જ આવશે. 1 કરતા નાનું નહીં આવે ને 1 નહીં આવે. ખ્યાલ આવે છે? અને v ની વેલ્યુ કેવી આવશે આમાં? પોઝિટિવ. અને છેદ કરતા અંશ હંમેશા કેવો હોય છે? મોટો. એટલે એમ કેવું છે? 1 કરતા વધારે. ખ્યાલ આવ્યો? ઓકે. હવે આપણે આના ઉપર આવી f પર, બટ c અને f ની વચ્ચે. અને આપણે ગણતરી માટે u ની વેલ્યુ લઈ જોઈએ એપ્રોક્સિમેટલી. હવે તમે મને કહો છે કે u ની આપણે સંજ્ઞા ન વિચારીએ, મોડ u વિચારીએ, તો એની કિંમત f કરતા વધારે હશે કે ઓછી હશે? વધારે. થોડીક જ વધારે. એટલે થોડીક જ વધારે. તો આપણે આનું ન્યુમેરિકલ ટાઈપ પેલા ગણવું પડશે. તો આપણે v ગોતવું છે ને, તો 1/v બરાબર 1/f + 1/u આવું મુકાય કે ન મુકાય? રેડી? તો આપણે f ની જગ્યાએ કયા કેસ માટે વાત કરીએ? ફિફ્થ માટે વાત કરીશું. f બરાબર -f0 લઈ લો. અંતર્ગોળ છે ને, અને u બરાબર કેટલું લઈ લો? 1.000000000000 વર્ષો સુધી લખીએ પછી શું આવશે? f0. અને આગળ શું મૂકી દેશે? સંજ્ઞા પદ્ધતિનું માઇનસ. ખ્યાલ આવ્યો કે નહીં? ખબર પડી કે નહીં? રે હા કે ના તો બોલો. તો ઠીક. હાલો તો 1/v -1/f0 ને માઇનસ માઇનસ આ ખોટું લખ્યું છે, સામે જઈને માઇનસ થઈ જાય ને સૂત્રમાં. માઇનસ માઇનસ પ્લસ અહીં કિંમત મૂકીએ તો -1.0001f0. રેડી? ક્રોસ ગુણાકાર કરી નાખી. -1.000001f0 પ્લસ f0 અપોન એપ્રોક્સિમેટલી f0 ઇન્ટુ આ કરી તો નીચેનો ગુણાકારમાં જાજો ફેર પડશે નહીં. f0 જ રહેશે. આપણે કેમ ઓલું કરતા? r માઇનસ માઇનસ r પ્લસ અપોન r માઇનસ ઇન્ટુ r પ્લસ. આને તો આપણે r સ્ક્વેર નતો કહી દીધો. કેમાં? vp બરાબર કે p cos θ અપોન r સ્ક્વેર. બરોબર? આમાં આપણે પછી હરખું નતો કીધું, બાકી બધું દોરું થઈ. ગુણાકારમાં એપ્રોક્સિમેશન ચાલે, પણ ડિફરન્સમાં તમારે એક્ઝેક્ટ લેવું પડે. હાલો, હવે આની કિંમત કેવી આવશે? માઇનસ મોટું છે કે પ્લસ મોટું છે? માઇનસ 1 પોઈન્ટ સમથિંગ છે. ખાલી જો પ્લસ વાળું 1 છે એટલે આન્સર શું આવશે? -0.00000001f અપોન f0 આન્સર. આ થયું 1/v. v બરાબર 1 અપોન -0.000001. એટલે છેદમાં તો 0 જ છે. આન્સર કેવો આવશે? ઇન્ફાઇનાઇટ. બટ છેદમાં જે સંખ્યા છે ને એ 0 ની નજીક છે, બટ કેવી છે? માઇનસ. તો આન્સર છે પ્લસ ઇન્ફાઇનાઇટ નહીં, માઇનસ ઇન્ફાઇનાઇટ આવશે. આન્સર કેવો આવશે? માઇનસ ઇન્ફાઇનાઇટ.
રેડી? માઇનસ ઇન્ફિનિટ એટલે ઓલી બાજુ વસ્તુ તરફ જ ખ્યાલ આવે છે. આમાં u બરાબર -1.00001 f ઓકે અને શું આવશે માઇનસ ઇન્ફિનિટ આવશે પ્રતિબિંબ નું સ્થાન માઇનસ ઇન્ફિનિટ ઓકે અને પ્રકાર કેવો આવશે વાસ્તવિક જ આવશે. આ બાજુ પ્રતિબિંબ બને તો એ વાસ્તવિક જ હશે, આ બાજુ બનશે તો એ આભાસી થઈ જશે. હવે આપણે કેવું લેશે f પર, પરંતુ કેવું f અને p ની વચ્ચે મોડ u ની કિંમત બને કયું f કરતા વધારે હશે કે ઓછી હશે? થોડીક જ ઓછી. કેવી? થોડીક જ ઓછી. એટલે અહીંયા ક્યાં કહીશે ને 5 સ્ટાર માં ખ્યાલ આવે છે. તો આમાં હું એ 1 પોઈન્ટ સમથિંગ લઈ લઉં 0.999999999 1000 વર્ષો સુધી લખીએ બરોબર ખ્યાલ આવે છે ને. આ તો લઈ લઈએ આમાં કિંમત મોડિફાઈ કરી નાખીએ 0.9999999 બરોબર. હાલો 0.99999 બરોબર. હવે આ વખતે કોણ મોટું થઈ જશે પ્લસ વાળું કે માઇનસ વાળું? અંધા કાનૂન ની જેમ હે આ +1 છે ને અને -0.99 વાળું છે તો +1 મોટું કહેવાય ને. આનો આન્સર શું હશે? +0.0000001 અને અહીંયા પ્લસ. આનો આન્સર આવશે પ્લસ ઇન્ફાઇનાઇટ. આમાં u ની વેલ્યુ છે -0.99999 f નોટ રેડી અને પ્રતિબિંબ નું સ્થાન ક્યાં આવશે? પ્લસ ઇન્ફાઇનાઇટ રેડી. અહીંયા હતું ચીરીક જ આમ ગયા માઇનસ માંથી સીધું પ્લસ, કશ્મીર માંથી સીધું કન્યાકુમારી એલું જશે પ્રતિબિંબ રેડી. તો આ જગ્યાએ ભાઈ મેથ્સ વાળા માટે કહીએ તો આપણે v નું ફંક્શન આપણે લઈએ, v ને આપણે વિધેય તરીકે લઈએ મેથ્સ વાળા માટે. તો f પાસે u બરાબર -f પાસે આ વિધેય છે એની લિમિટ એક્ઝિસ્ટ કરે છે કે નથી કરતી? નથી કરતી. કેમ કે લિમિટ એક્ઝિસ્ટ કરવા માટે શું થવું જોઈએ? લિમિટ u ટેન્ડ્સ ટુ f માઇનસ લિમિટ u ટેન્ડ્સ ટુ f પ્લસ એમ થવું જોઈએ, જે અહીંયા થતું નથી. કેમ કે આનો આન્સર માઇનસ ઇન્ફાઇનાઇટ છે અને આનો આન્સર પ્લસ ઇન્ફાઇનાઇટ છે. અલગ અલગ તો ઠીક હાવ દૂર દૂર મળે છે રેડી. તો આ જગ્યાએ ગ્રાફ છે તમારે લિમિટ જ એક્ઝિસ્ટ નથી કરતી તો ગ્રાફ જ કન્ટિન્યુઅસ હશે નહીં બરોબર. જે ડબલ વાળા ગ્રાફ બી આવે એ ગ્રાફમાં કરાવીશ કે ભાઈ સીધું અહીંથી વાયેલું છે રેડી. હા ચાલો આ થઈ ગયું. અહીંયા લખવાનું બાકી છે ને આપણે 5 સ્ટાર વાળું પહેલા બતાવી દઈએ. પ્રતિબિંબ નો પ્રકાર આ બાજુ થઈ ગયું ને તો કેવું થઈ જશે? આભાસી એટલે કે વર્ચ્યુઅલ બરોબર. મેગ્નિફિકેશન કેવું આવશે? પ્લસ અને મોડ એમ વેરી મચ ગ્રેટર ધેન 1 એક કરતા ખૂબ જ વધારે. આમાં મોડ એમ એક કરતા ખૂબ જ વધારે બટ કેવું હશે? નેગેટિવ. ને આમાં v કેવો હશે? પ્લસ ઇન્ફાઇનાઇટ. ચાલો ખ્યાલ આવ્યો, ખબર પડી, ડન. હવે એના પછી આપણે બસ આમાં તો બે જ કેસ આવશે. એમાં બહિર્ગોળ વાળામાં એક ઓબ્જેક્ટ ને માઇનસ ઇન્ફાઇનાઇટ રાખો કઈ જગ્યાએ? માઇનસ ઇન્ફાઇનાઇટ. યુ ની વેલ્યુ માઇનસ ઇન્ફાઇનાઇટ તો ક્યાં મળશે? f પર. ક્યાં મળશે? f પર બરોબર. માં f અહીંયા મળશે પ્રતિબિંબ. આમ બનાવી દો ભાઈ, બીજું કાંઈ ન હોય. આમ આયલું જાય ને એક પ્રકાશનું કિરણ આમ બેનું ભરત મિલન અહીંયા થાય ને ખ્યાલ આવ્યું? f પર. હા પછી પ્રતિબિંબ નો પ્રકાર આમાં બધા વર્ચ્યુઅલ જ મળશે કેમ કે અહીંયા કોઈ પ્રકાશના કિરણો બધે એનું વિચારનું શેપ જ એવું છે કે મળી બધા છૂટા જ થઈ જાય. કોઈ દી જીવનમાં વાસ્તવિક રીતે ભરત મિલન થવાનું નથી, ધરાથી જ કરાવવું પડશે. કોના માટે? વાસ્તવિક વસ્તુ માટે બરોબર. આભાસી વસ્તુ માટે પછી ગણીને જોઈ લેવું પડે રેડી. આમાં પ્રતિબિંબ નો પ્રકાર કેવો આવશે? વર્ચ્યુઅલ એટલે કે આભાસી. અને આમાં પ્રકાર છે બદલાઈ જવાનો છે. વાસ્તવિક વસ્તુ માટે છે એ આભાસી પ્રતિબિંબ બનશે. પ્રતિબિંબ નો પ્રકાર ઊંધો થઈ જાય એટલે મેગ્નિફિકેશન પ્લસ જ આવશે. અને આમાં હંમેશા બધા પ્રતિબિંબ છે. જો છેલ્લો કેસ એવો કે ભાઈ બાકી બધાનો કેસ એવો હોય છે કે તમે માઇનસ ઇન્ફાઇનાઇટ થી p ની વચ્ચે રાખો તો એ તમારે પ્રતિબિંબ u ની વેલ્યુ છે માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ 0 આવશે. અને પ્રતિબિંબ નું સ્થાન p અને f ની વચ્ચે જ મળશે બરોબર. આ ગણતરી કરીને જોઈ લે તો હંમેશા u કરતા v નાનું જઈશે
એટલે મેગ્નિફિકેશન ની કિંમત કેવી છે 1 કરતા ઓછી, કેમ કે છેદ કરતા અંશ નાનો એટલે મેગ્નિફિકેશન કેવું આવશે લેસ ધેન 1. મેગ્નિફિકેશન પ્લસ જ આવશે ને વર્ચ્યુઅલ ઇમેજ આવશે. આમાં મોડેમ છે એ વેરી મચ લેસ ધેન 1 આવશે, કેમ કે f ઉપર બને છે એટલે. રેડી? આમાં v ની વેલ્યુ છે એ પ્લસ f આવશે અને v ની વેલ્યુ છે આમાં 0 થી લઈને f ની વચ્ચે આવશે. ખ્યાલ આવ્યો? ખબર પડી? ડન. સમતલ અરીસા માટે મેગ્નિફિકેશન કેટલું હશે કોણ કહેશે? બોલો. +1. કેવું? +1. સમતલ અરીસામાં વાસ્તવિક વસ્તુ માટે પ્રતિબિંબ કેવું બને? આભાસી. એટલે મેગ્નિફિકેશન પ્રકાર ઉલટાઈ ગયું ને, મેગ્નિફિકેશન પ્લસ જેટલી વસ્તુ હોય એવડું જ પ્રતિબિંબ મળે એટલે મેગ્નિટ્યુડ કેટલો આવશે? +1. રેડી? ખબર પડી ગઈ? તો તમને એવું બી પ્રશ્ન પૂછાઈ શકે, તમને મેગ્નિફિકેશન આપી દી કે આ કયો પ્રકારના અરીસામાં છે પોસિબલ છે, એ તમે કહી શકો. રેડી? પેલા લખી લ્યો.